સૌને નમસ્કાર. હું કનક માયાવંશી ડાહનુ મસોલીથી બોલું છું. મારા આટલા વર્ષની જે બાળક નહીં થતું હતું એના માટે તમને એક જણાવવાનું હતું. મારી પાસે લગભગ 1 યર 1 વર્ષ પહેલા આવ્યા હતા અને મેં આગળ 2 વખત આઈવીએફ ફેલ થયેલું હતું કે 18 વર્ષ અમે જે સ્ટ્રગલ કર્યું એનું ફળ અમને જે મળ્યું એ 21st સેન્ચુરીના વૈભવ નાટકરની સરના સાનિધ્યમાં થયું છે. અમે બહુ પ્રયાસ કર્યો હતો. બીકોઝ 2 ફેલ થયા છે તો જલ્દીમાં નથી કરવું. લેટ અસ ફાઇન્ડ આઉટ. પહેલા ખબર પાડી જોઈએ કે કેમ આવું થયું હશે, કેમ પહેલા આઈવીએફ ફેલ થયા હશે, અને પછી આપણે આગળ ધીરે ધીરે જેમ જેમ જાય એમ જોતા રહેશું. તો રિપોર્ટ્સ તો એમના બધા બરાબર હતા, બટ સમહાવ કોઈ કારણથી એમનું આઈવીએફ થતું જ નહોતું અને સક્સેસ. અમે બહુ પ્રયાસ કર્યો હતો. 18 વર્ષમાં અમારા 2 આઈવીએફ ફેલ થયા હતા. પછી અમને લાસ્ટમાં બહુ આવું એ લાગ્યું કે હવે ખલાસ નથી થવાનું. તો પછી અમે લાસ્ટમાં એમના પપ્પા કિશોર અંકલને ફોન કર્યો હતો. એ અમને કીધું હતું કે તમે વૈભવને જઈને મળો. તો આ સરને જઈને અમે મળવા પછી અમને એ જે સલાહ આપી અને જે અમારું ક્લોઝ કરીને આપ્યું એ એવું છે કે એ કીધું કે એની મમ્મીની પ્રેરણાના હિસાબથી અમને ફળ મળ્યું છે. એ સિવાય ઓફકોર્સ સ્પર્મ કાઉન્ટમાં જરાક ઇશ્યુઝ હતા. હવે જ્યારે 2 વાર થયેલું હોય તો એજ સેન્ટર પર વિશ્વાસ રાખીને આવવા માટે બહુ જ ડિટર્મિનેશનની જરૂર પડે છે. એટલે અંદરથી દૃઢ નિશ્ચય હશે ત્યારે જ એમને થયું હશે કે ના, એકવાર આપણે પાછા કરાવી જોઈએ. ઇઝ ગોડ ફોર અસ. જે કોઈને મારે વિનંતી કરવી છે કે બાળક નહીં થતું હોય કે નોર્મલ પ્રેગ્નન્સી કરવાની હોય તો પ્લીઝ 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 તમે વૈભવ સર પાસે આવજો. તમારું રિઝલ્ટ 100% કરીને આપશે. એ તમને કન્સીવ કરીને આપશે. એની રિસ્પોન્સિબિલિટી એ 100% લેશે એટલે લેશે જ. ઇઝ એન ગોડ ફોર મી. થેન્કફુલી એના 14 days પછી વી ગોટ ગુડ ન્યૂઝ એન્ડ હિયર દે આર વિથ અ બેબી. એન્ડ આજે હવે એ લોકો ઘરે જાય છે અને વિથ હેપી મેમરીઝ. બટ ઇવેન્ચ્યુઅલી ઇટ કમ્સ ડાઉન ટુ ધ ફેક્ટ દેટ દે ટ્રાઈડ, દે ડીડ નોટ ગીવ અપ. અને એ જ હું આ સ્ટોરીમાંથી શીખ આપીશ કે સમટાઇમ્સ ઇટ હેપન્સ. યસ, ટ્રીટમેન્ટ્સ ફેલ, આઈવીએફ ફેલ્સ, કંઈક તમારા ફેવરમાં ના જતું હોય, બટ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ નેવર ગીવ અપ. એન્ડ આઈ થિંક મનીષાબેન અને કનકભાઈથી આ જ શીખવાનું છે. થેન્ક યુ.